લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા મીડિયા મોનિટરિંગની રૂમની શરૂઆત કરાવી છે, જ્યાંથી ન્યૂઝ ચેનલો પર આચારસંહિતાઓને લઈ નજરે રખાશે। લોકસભાની ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તો સુરતમાં પણ તંત્ર ચૂંટણીને લઈ સજ્જ થઈ ગયું છે। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમની શરૂઆત કરવાઈ છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારકી દ્વારા મીડિયા મોનિટરિંગની રૂમની મુલાકાત લીધી હતી, જ્યાંથી સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતા લઈ નજારો રખાશે। કોઈપણ મીડિયાઓને દુરુપયોગ ન થાય, પેડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું। ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે। જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે। નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચારસંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ। અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી।